સુરવા સેડલી કાં સોલી બદલાવ લીધી કેવી રૂપારી હતી ને આવી હાદી હાડી પહેરલીથી ગુલાબી વધાવાનું નહોતું તો પછી રેવા દેવાય ને સોલી. સુરા હું એ જ કહેતી હતી સેજલ રેવા દેજે પણ એ કે મને ખુશે બહુ, મને એવા ના ગમે કે હું છે ને સાદા ને સિમ્પલ પહેરો તે પછી એને બદલાવી લીધી બસમાં. સોરી સંપાળી જોતો તું તને શું દેખાય છે? ઓલી બાજુ ઓલી છોકરી ડ્રેસવાળી ઊભી છે, મંગુડી જેવી નથી લાગતી? એ જ મયરી છે, કારા ડાસાવાળી અહીંયા આવીને ઊભી છે લગ્નમાં. કિની તેડાવી ને અદકી થાય છે રોગી પેત્રો મારતી સ્ટાઇલમાં ઊભી છે, તો જોતો ખરી ભૂતળી. મરો આ તમારી દીકરી મંગુડી છે, એ માણસ વસારે બોલાવી તો એ ખરાબ લાગશે. કેવી જતા મારી દીકરી હાવ દુબરી પડી ગઈ છે ને ભેહોન પોદરા ઉપાડી. ઓય રે માં મારી દીકરી ઓહરી ગઈ છે હાવ, બોલાવાય એ નહીં હવે મારે માણસ વસારે. મારે તો હવે હેઠું જોયા જેવું જ થયું ને. આજ દીકરી આવું ના કર્યું તો કેવી સુખી હતી. હવે ત્યાં દુઃખી થાય છે ને ઊભી છે. એ જોતા મારી દીકરી હલામી હાડીએ પહેરીને નથી આવી, આવો ડ્રેસ પહેરીને આવી છે. કલર ઉડી ગયો એવો ડ્રેસ પહેરાવ્યો છે. પોતાના હાહુ આગળ ઊભી છે ને પોતે વાહે ઊભી પિસાડી. મારી દીકરી કેવી ઓસરી ગઈ છે. ભૂતળી જોઈએ ને ભાભી કેમ લાગે છે, એક નંબર જતો ખરી તું. કાંઈ ઘટે રૂપનો કટકો છે જાણે. સાચી વાત છે લી, આજ તો હવા એમ થાય સ્વર્ગમાં તો અપ્સરા ઉતરી આવી. જોતો કેટલી મસ્ત લાગે છે. છરી ચંપાડી આ બેન અણવર થઈ છે, કાકા બાપા બેન છે ને એની સાડી પહેરી એવી જ ચકલીએ પહેરી, સેમ ટુ સેમ. ચકલી જ કહેતી હતી કે એવું વન પીસ જ મળે, બીજે ક્યાંય મળતું જ નથી આખા ગુજરાતમાં. તો આ ક્યાંથી લઈ આવી હશે ચકલી? અહીંયા આવી નથી, આવી તો એને એમ થાત કે એ મારા જેવી જ સાડી પહેરી છે, એને બળતરા થાત હોય ને એમ કે મારે એકને હોય એવું કોઈને હોવું જ ન જોઈએ. એ તો પછી દેખશે ને ઘડી લઈને આવશે ને ત્યારે. પણ એની મને એની મોંઘા માયલી લાગે છે, સેમ ટુ સેમ એવી જ લાગે છે. પણ આ તો રૂપિયાવાળા ભાવ છે એટલે નક્કી ના કહેવાય એમ. ચકલી બેન સાદી દુકાનમાં જ લીધી હતી, આ તો વળી ક્યાંથી ખરીદી કરતા હશે આપણે શું ખબર હોય. હા એ સાચું બાપા, કાપડમાં ફેર હોય ને. પણ મને સેમ ટુ સેમ એવી જ લાગે. મને લાગે કા ચકલી ખોટું બોલતી હોય પૈસાના ભાવમાં. સાસુ હતા એટલે કે ઓછા કહું નહીં તો મારા સાસુ કહેશે કે આવી મૂંઘી સાડી લઈ આવી, અને કા આ છે ને એ સસ્તી દુકાનમાં ખરીદી કરી આવી આ છોકરી. હલો બેન, ચુંદડી ઓટાડો. ચાંદલા અને ચોખ્ખા ચોટાડાઈ ગયું ને હવે ચુંદડી ઓટાડો. બાયું ગીતના ઉપાડજો, સુંદડી ઓઢાડાઈ છે મારે દેરાણીને. બધી હોય બાયું ઉપાડો ગીત હરવતી. સેજલી બહુ તમને આવડે છે એવું ગીત તો થોડી કોઈ બાયુને આવડે. પ્રથમ તમે જ ઉપાડો ને તમે જ ઓઢાડો, કાંઈ વાંધો નહીં. બધી બાયું પછી વાહે ઢારો લે. ના રે ના કાકી, આજ મારાથી ના ઉપાડે. આજ માનડિયું પ્રથમ ગીત ઉપાડે, પછી આપણે ઉપાડીએ, બરાબર ને? માનડિયું ઉપાડો ગીત. સુંદડી ઓઢી બેનીએ સવલાખની, સુંદડી ઓઢી બેનીએ સવલાખની, તો એ બેનીને આંખે આંસુ રહી ગયા. આજ મારા બેની પરકા થઈ ગયા. ચુંદડીના ચાર છેડા ઓઢી લેવાની, બેનપણીનો સાથ તારો છૂટી રે જશે. ચુંદડીના ચાર છેડા ઓઢી લેવાની, બેનપણીનો સાથ આજે છૂટી રે જશે. હે મારા નખના પરવાળા જેવી સોંદળડી રે, મારા નખના પરવાળા જેવી સોંદળડી. હીરે સોંદળડીનો રંગ રાતો હોરા સાહેબા. ઓટીસ તારી સોંદળડી રે, મારી નખના પરવાળા જેવી સોંદળડી રે, મારી નવરંગ સોંદળડી. હવે ગોરદાદા આ બધોય ખોરા ભરતનો નાન તેન સામાન બધોય સહી દઈ દે ને સગુનનો સામાન અમારી વહુને. હા હવે એ બેનના પાસે જ મૂકી દેવાનો છે, તમે આપી દો બેનને. નાળિયેર ને આન તેન જે બધું સગુન લઈ આવ્યો તે રાખી દો. સાજન તેરી દુલ્હન તુझको पुकारे, आजा आजा आकर मेरे हाथों में तू मेहंदी तू ही रचा जा. હાલો બેન, આ બધી વિધિ પતી જાય એટલે હવે અડધી જ કલાકમાં ઘડી લઈને દીકરીઓ આવે છે એ સાઈડ, એટલે ત્યાં વધાવવા માટે તૈયાર રહેજો. હા
આ બોલતા હતા બધું તૈયાર જ છે, તમે તમારે કાંઈ ઉપાધિ કરો માં, એ અડધી કલાકમાં આવે, 15 મિનિટમાં અમે આ સુંદરી ઉમે બધું ઉઠાડાઈ ગયું છે ને સગુન બધું દેવાઈ ગયું છે, તે હવે આવે તો કાંઈ ઉપાધિ નથી, વધાવવા માટે તૈયાર જ છે અમે. લ્યો મરો હું તો વધાવવામાંથી મેં જોયું નહીં, ઓલી ઝટિયારી અહીં પૂગી ગઈ, જોતા ખરી અહીંયા હું ને હગા થતા હે, તીડાઈવા હે કંઈ ખગા થતા હે તી એ તો આવીને ઊભું છે, પાછી અહીંયા આવી સુંદરી ઉઠાડવા, ન્યામાં બીથી બધું માનડિયું બેઠ્યું ન્યા નથી બેઠી ને અહીંયા આવી જોવા આવી મંગલાને બહુ કેવી છે. મારા દીકરાને જ મોતીને દાણો જડી ગયો, દીકરી હવે તું ઊભા કર, અમારે શું તને અમે ક્યાં સાયકલી રાખવામાં ખામી કરી હતી, કંઈ ક્યાં ફોટોશૂટ કરાવવા ગયા હતા ને બધું પાણી ઢોર કરીને ગઈ, કવડા રૂપિયા અમારા બધા બગાડીને ગઈ હે, કંઈ પાસે હરમ જેવો સાટોય નથી, તો અહીંયા આવીને ઊભી લગ્નમાં લે, ગજબની છે. હવે એમ ના હોય ને શું હોય, જતા દીકરી દુલ્હન બની છે, કેવી રૂપારી છે, આ અમારું ત્યાં જટોડું, મારા દીકરાના ભાઈ ફૂટ્યા, હું એમ કહું ને આજે ભણવા આવ્યો એ દીકરાના ભાઈ ખુલ્લાથી આને મૂકી દીધી ને આને કરી લીધી, કેવી રૂપારી છે, જોતો ખાવ સાંજનો ટુકડો છે, અમારે થાવ ગ્રહણ છે ગ્રહણ, ખતોડીની પાસે એવી તા વાયડી આમાં બોલારી, એ પાસે એકવાર મેં તો કીધું કે લગ્નમાં આવું છે, તૈયાર હાલતી થઈ, લે હાલો નકર માણસ ક્યાંક નાર ના આવ, તમે જાતા આવો, મારે નથી આવવું ત્યાં, તરત હાલતી થઈ. બધા બહુ વખાણતા હતા છોકરી, બહુ જ નામી છે, બહુ જ નામી છે, આમાં છે હું મારાથી જરા તરા ઉજરી હોય તો ભલે, બાકી મારા જેવી નમણી ક્યાં છે હે, જરાય નમણે નામ નથી, થોડા તો હવે ગધેડાઈ હોય, એ મારા જેવી નમણાઈ હોવી જોઈએ, અને જરાય હારી નથી લાગતી ની, હું જ ખાલી જોવા આવી હતી, કાંઈ બાઈ સુંદરી ઓઢાડવા આવે ત્યાં કેવોક બધાય પેતરો કરે ને કેવાક બધાય સિંગાહે ચડે છે, પેતરાનો પાર નથી, હું આ પૈસાવાળા રહ્યા ને ઓલાય વળી પેતરો મારે નકર, અમને તો બહુ લોભ લાભ કરતા હતા, અહીં તો બધું બહુ જ લઈ આવ્યા ને કર્યા છે, મારા પાસે બહુ લોભ કરતા હતા, કંઈક લઈ દેવું હોય કે બહુ ખર્ચા ના કરાય, નામ ન કરાય, કાંઈ વાંધો નહીં, બધા ગમે એમ કીએ પણ મંગલો તો આ છોકરીને પસંદ નહીં જ કરવાનો છે, થોડાક દિન પાછી ના આવે તો મને કેવું, મંગલો તો ખાલી મને એકને જ પ્રેમ કરે છે, મારે હું મંગલાને કરતી નથી, કાળિયા કલુટાને કોણ કરે, મને તો ઓલો કીકલો કેવો સરસ ચડી ગયો છે રૂપાળો, હા તો જો વાકું ડાસું કરીને બેઠી છે, મીડિયાવાળા કહે છે કે બેન સ્માઇલ આપો તો એ કંઈ ખબર નથી પડતી, જો તો ખરી પાછી આમ અવળી ડાવલા જવળી આંખો કાઢીને બેઠી છે, પાર્લરમાં ક્યાં ગઈ હશે, 7 પડના થથેડા દઈ દીધા, ધોરી કરી દીધી, આવું થોડું કોઈ ધોરું હોય, ધોરી કરી લાગે છે, વાળમાં કંઈક કલર કર્યો લાગે છે. હવે મંગવું તમે માનડિયું બેઠ્યું ત્યાં બેહો, અહીંયા ના ઉભાય, આજ તમારું અહીંથી તમને કંઈક ખરમ આવી ગયું નતા એમ કહો, અહીંયા આવીને ના ઉભાય, માનડિયું બેઠ્યું ત્યાં બધી બાઈઓ ભેગી બેહો, અહીં બેહો ને તો આમ બેસ્યો અહીં રહેવો ને તો દેખાય આવશે તમે, વાં બેહો બધે ભેગા, અહીંયા ખરાબ લાગે કે આજ ભાગીને વહી ગઈ પાછી આ વહુનું બધું જોવા આવી ને અહીંયા અહીં ઊભી છે હામી, જાણે કંઈક તમે તો ના આ છોકરીને કાકા બાપા બેન થતી હોય કોઈ અહીંયા આવીને ઊભા છો, ખરમ નથી આવતી તમને, માનડિયું ભેગા વૈયા જાઓ ત્યાં બેસજો, હાથી વહી જાઉં મમ્મી, તમે કહેતા હતા હાલો આમ જઈને, તમે અહીંયા આવ્યા, હું તમારી પાછળ આવી, મને કંઈ અરખ નહોતો અહીં જોવા આવવાનો, હું તો ન્યાય એમ બેસી જાત, એવું કંઈ મારે નહોતું, આ આવેલી હું તો એ માનડિયું ભેગી બેસી, ઘોડી વધાવા જાય ત્યાં જાઉં કે ન્યાય ના જાઉં, ત્યાં જવું હોય તો તમારી મરજી, જાજો તમારી મરજી, એ બેહો તો હરખામ શાંતિથી તો વાંધો નમરે એમ, ડોહી તો જો મને હક ના દીધું, જોવાય ના દીધું, કેવી રીતે સુંદરી કરે છે ને હું વસ્તુ લઈ આવ્યા છે, હાલો માનડિયું ભેગા બેસી, આપણે હું અત્યારે રૂપનું એવું કંઈ ના, માણસ એમ કહે કે રૂપારી હોય ને આમ હોય ને બધું પૈસાવાળા હોય ને તો સંસ્કાર ના હોય ને એવું બધું હોય, એવું જરૂરી નથી, બધી જગ્યાએ એવું જરૂરી હોય જ નહીં, હા અમારી બધી વાય ત્યાં પૂરી છે, હા બહુ એ મારી ગીગલાના ક્યાંથી એવી જડી ગઈ છે, મને તો અફસોસનો પાર નથી, તમે બધા જમીને જાજો, ઓયા ના જતા એમના, અરે ના અમે જમીને જાવ હતા, મારા બાબને મેં કીધું વાં બેહો બધી છોકરી બેઠી ને હથવારો થાય એમ, અહીં એકલી પડી જતી હતી ને એટલે કીધું, તો બરાબર, હાલો સેજલી બહુ આપણે વાં બોલી છોકરી ઘડી વધાવા નાખી, એની તૈયારી ત્યાં વધાવાની કરવી જો, હાલો ત્યાં ફટાફટ જઈએ આપણે, હવે અહીંયા આ છોકરી સુંદરીને બધું ઓઢાડી દઈએ ટીના બહુને. હાસીન કાકી એક વાત કહું, આ ઓલી મંગુડીની હાહુ છે એનાથી આખું ગામ રાઈડ દે છે, એ કે ડાયકણી છે, ટીનાને કહેજો એકાદો કાળો ટીકો કે કંઈક કરી લઈએ, એ કરી મેલે ને તો એ કે પાછું હાજા ના થાય એવી ડાયકણી છે, ઉડતા પંખીડા પાડી લે, ઓરે બાપા એવું હોય, આજ તો અમારે ટીના લાગે છે એવી, એ કેવું જો ટીના તું દીકરી ત્યાં પડખે ઊભી કહી દે ને, ટીના એકાદો કાળો ટીકો કે કંઈક લીંબુ કે
અડદનો દાણો કેવો રાખી લેજે સોલીમાં ક્યાંક આમાં નજર લાગતા વાર ન લાગે, લગ્નમાં તો બહુ નજર લાગી જાય. હા હા, એ તો અમે રાખી લેશું, લીંબુ કે એવું કંઈક રાખી લેશું, વાંધો નહીં. થેન્ક યુ કીધું એટલે. હા અટાણ બાપા માણસના ભરુમાં ના હોય. હા હાઈલા જઈને એક વાળ ખેંચે ને વાળમાં કરી મૂકે તો કાંઈ ના થાય બાપા. ઓળતા એમ કહેતા અમે અંધશ્રદ્ધામાં ના મનાય, પણ અત્યારે અંધશ્રદ્ધા એવી વધી ગઈ છે, એવું કંઈ નથી, માનવું પડે. ના માનીએ તો અત્યારે હેરાનની હાટડીએ થઈ જાય. પાછી ટીના આજ લાગે છે એવી મસ્તીની ને, એટલે પછી કીધું મેં. છોકરી આ બહુ જ અસલ લાગે છે હો ટીના, મારું તો હાવ ત્યાંથી મન નથી ક્યાંય બીજે નજર નથી જાતી, બહુ જ અસલ લાગે છે. હા આને તો કંઈક ટોટકો કરવો જ પડશે ટીનાને તો. બહુ રૂપારું લાગતું એટલે પછી આપણાથી તો રહેવાય નહીં, એકાદ ટોટકો તો અજમાવવો પડે.